પાટણના મોરપા ગામે તળાવમાં ડૂબી જવાથી 2 લોકોના મોત નીપજ્યા। ઇન્દિરાપુરા વિસ્તારમાં રહેતા 2 ભાઈ બહેનનું તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું છે। શાળામાં રજા હોવાથી 5 લોકો તળાવમાં નાહવા પડ્યા હતા। ભાઈને ડૂબતો જોઈ બહેને પણ તળાવમાં છલાંગ લગાવી બંને ભાઈ બહેનના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। તો 5 લોકો તળાવમાં નાહવા પડ્યા હતા અને જેમાં સગા ભાઈ બહેન પણ તળાવમાં નાહવા ગયા હતા, જેમાં ભાઈને ડૂબતો જોઈ બહેન પણ તળાવમાં ડૂબી ભાઈને બચાવવા માટે અને તે જ સમયે ભાઈ અને બહેન બંને આ તળાવમાં ડૂબ્યા હતા। બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। ભાઈ બહેનના મોતથી પરિવારમાં પણ શોકનો માહોલ છે। તો મોરપા ગામે આ ઘટના બની કે જ્યાં તળાવમાં ડૂબી જવાથી ભાઈ બહેનના મોત નીપજ્યા છે। 5 લોકો નાહવા ગયા હતા રજા હોવાને કારણે અને જેમાંથી 2ના ડૂબી જતા મોત નીપજ્યા છે। ભાઈને ડૂબતો જોઈ બહેન પણ ત્યાં તળાવમાં કૂદી હતી અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓનું પણ મોત નીપજ્યું છે ડૂબી જવાને કારણે। વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે એઝાઝ, તળાવમાં ડૂબી જતા 2 લોકોના મોત નીપજ્યા છે ભાઈ બહેનના, શું બતાવી વિગત? પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોરપા ગામે કરુણ ઘટના બની છે કે 2 દિવસ શાળામાં રજા હોવાના કારણે ગામના સરસ્વતી તાલુકાના જે મોરપા ગામના જે બાળકો છે, 5 જેટલા બાળકો છે તે તળાવે બપોરના સમયે નાહવા ગયા હતા। તે સમયે એક બાળક છે તે તળાવના અંદર ડૂબ્યો હતો, ત્યારે તેમાંથી જ એક બાળકી હતી જે 14 વર્ષની દીકરી હતી તે એને બચાવવા માટે પડી હતી અને તે બંને અંદર ડૂબ્યા હતા। સાથે બીજા બાળકો દ્વારા બૂમારાડ કરવામાં આવી હતી, ત્યારે આજુબાજુ ભેંસ ચરાવતા લોકો, ઢોર ચરાવતા લોકો જે હતા તે તળાવ નજીક પહોંચ્યા હતા અને તેમને બચાવવા માટે મહેનત શરૂ કરી હતી, પરંતુ તળાવના ડૂબતા બાળકોને બચાવવા બહાર તો નીકાળ્યા હતા, પરંતુ તે ગંભીર રીતે થયા હતા। તેમને લઈને બાજુમાં હોસ્પિટલમાં ખસેડવામાં હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમને ડોક્ટર દ્વારા તેમને મોત જાહેર કરવામાં આવ્યું। કહી શકાય કે જે બાળક હતા તે ધોરણ 4માં અભ્યાસ કરતો બાળક હતો અને તેને કૌટુંબિક બેન હતી, તે પણ તેને બચાવવા માટે તળાવમાં પડી હતી, પરંતુ બે ભાઈ બહેનનો ઘટના સ્થળે તળાવમાં ડૂબવાથી મોત થયું હતું। તેને લઈને પૂરા ગામના અંદર હાલ તો શોકનો માહોલ દેખાઈ રહ્યો છે। જી એઝાઝ, સમગ્ર માહિતી બદલ આભાર।